નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 6, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું 5મું યુનિટ નામ છે ફિફ્થ ઓફ ધ સિક્સ્થ, એટલે કે છઠ્ઠાનું 5મું. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની જે છે આજે આપણે એક્ટિવિટી નંબર 5, જે આ પાઠની મેઇન એક્ટિવિટી પણ છે, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની 4 એક્ટિવિટીઝ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 5. એક્ટિવિટી નંબર 5 કહે છે રીડ ધ સ્ટોરી, એટલે કે આ સ્ટોરી વાંચો, આ વાર્તા વાંચો. ચાલો વાર્તા વાંચીએ, તો આપણી ફેવરેટ વસ્તુ છે. તમારી માટે એ વાર્તાનું ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર પણ મેં તમારી માટે કર્યું છે. સ્ટોરીનું નામ છે હન્ટર ઓર હન્ટેડ, એટલે કે શિકારી કે શિકાર. એ શિકારી છે કે એ શિકાર છે, એના વિશે જે છે એ નોલેજ લેવાની છે. There was a beautiful lake in a forest. ફોરેસ્ટ એટલે થાય જંગલ. જંગલમાં એક સુંદર એવું તળાવ હતું. લેક એટલે તળાવ થાય છે. 4 friends, 4 મિત્રો. કોણ કોણ? તો કે a deer એટલે કે હરણ, એક crow કાગડો, એક mouse એટલે કે ઉંદર અને એક turtle એટલે કે કાચબો lived there, ત્યાં રહેતા હતા. કોણ કોણ? 4 મિત્રો, હરણ, કાગડો, ઉંદર અને કાચબો. આ 4 ત્યાં રહેતા. પછી શું કહે છે? They met every day near the lake. તેઓ મળતા, met એટલે મળતા, તેઓ મળતા, દરરોજ મળતા. ક્યાં? નિયર ધ લેક, તળાવની નજીક. એઝ યુઝ્યુઅલ, સામાન્ય રીતે, હંમેશાની જેમ. They met one day, તેઓ એક દિવસ મળ્યા. બટ ધ ડિયર વોઝ મિસિંગ, પણ આ ડિયર એટલે કે હરણ આવ્યું હતું નહીં, હરણ મિસિંગ હતું. બરોબર? કેમ આપણે કેવું હોય કે ભાઈ આજ રોજિંદી ક્રિયાઓ પૂરી કરીને કેમ સાંજે અથવા બપોરે કે જે કાંઈ પણ સમય હોય આપણે મિત્રને મળવાનો, એ મિત્ર સાથે આપણે 5-10 મિનિટ કલાક જે છે બેસતા હોઈએ. તો અહીંયા પણ આ બધા મિત્રો જો ઉંદર છે એ દરમાં રહે, બરોબર, પછી કાચબો જે છે તળાવમાં રહેતો હશે, કાગડો તો હવામાં ઉડતો હોય, જો વૃક્ષ ઉપર એનો માળો હોય, હરણ જંગલમાં રહેતું હોય, પણ બધાય રોજે આ તળાવના કિનારે ભેગા થાય, મળે, સુખ દુઃખની વાતો કરે ને છૂટા પડે. તો એ દિવસે હરણ નહોતું આવ્યું. તો શું કહે છે? માઉસ શું કહે છે? ઉંદર શું કહે છે કે ફ્રેન્ડ્સ, વેર ઇઝ અવર ડિયર ડિયર, કે મિત્રો આપણું આ વહાલું હરણ ક્યાં છે? તો કાગડો કહે છે ડોન્ટ વરી, ચિંતા ન કરો, શી વિલ બી હિયર સૂન, તે હમણાં જ થોડીક વારમાં જ અહીંયા આવી જશે. તો કાચબો કહે છે શી ઇઝ ઓલવેઝ ઓન ટાઈમ, કે તે હંમેશા સમયસર જ આવે છે. હરણ જે છે એ કોઈ દિવસ લેટ નથી થતું, મોડું નથી કરતું. શી મે બી ટ્રબલ ટુડે, કે કદાચ આજે એને કંઈક મુશ્કેલી પડી હશે, કાંઈક મુસીબતમાં હશે. તો ઉંદરડો માઉસ કહે છે આઈ થિંક યુ આર રાઈટ, કે મને લાગે છે તમારી વાત સાચી છે. ઇટ્સ ટુ લેટ, હવે બહુ મોડું થઈ ગયું છે. શી મે બી ઇન ટ્રબલ, તે કદાચ મુશ્કેલીમાં હશે. તો કાગડો શું કહે છે? વેલ ડોન્ટ વરી, કે કાંઈ નહીં, ચિંતા ન કરો. આઈ કેન ફ્લાય ઓવર ધ ફોરેસ્ટ, કે હું જંગલમાં હવામાં ઉડી શકું છું, આખા જંગલ ઉપર. આઈ વિલ ફાઇન્ડ હર આઉટ, હું એને શોધી કાઢું, કે ક્યાં છે એને હું ગોતી કાઢું. તો ટર્ટલ શું કહે છે? વિલ યુ ઇન્ફોર્મ અસ એઝ સૂન એઝ લોકેટેડ હર, કે વિલ યુ ઇન્ફોર્મ અસ, કે શું તું અમને જણાવીશ જેવા કે તરત જ તું એને ગોતી લે, કે જેવી તું એને ગોતી લે તરત અમને કહી દેજે. તો કાગડો શું કહે છે? સર્ટેનલી આઈ વિલ, કે હા ચોક્કસ ચોક્કસ હું તમને જણાવીશ. તો કાઉન્સમાં શું લખ્યું છે? ધ ક્રો ફ્લુ ઓવર ધ ફોરેસ્ટ, કાગડો આખા જંગલમાં ઉડ્યો અને હી હર્ડ, એને સાંભળ્યું ધ ડિયર્સ વોઇસ, એને હરણનો અવાજ સાંભળ્યો. બરોબર, કાગડો જંગલમાં ઉડ્યો, આખા જંગલમાં ઉડ્યો, એને એક જગ્યાએ શું સંભળાણો? હરણનો અવાજ સંભળાણો. એનો મિત્ર, બરોબર, કે જે આવી નહોતી, એનો એને અવાજ સંભળાય છે. તો ડિયર શું કહે છે? હેલ્પ હેલ્પ, મદદ કરો મદદ કરો, બચાવો બચાવો. કેન સમવન હિયર મી, કે શું કોઈ મને સાંભળી શકે છે? આઈ એમ ટ્રેપ્ડ, કે હું ફસાઈ ગઈ છું. ટ્રેપ્ડ એટલે શું થાય? ફસાઈ ગઈ છું, હું ફસાઈ ગઈ છું. આઈ કાન્ટ ફ્રી માય સેલ્ફ, કે હું મારી જાતને ફ્રી કરી શકતી નથી, હું આઝાદ નથી થઈ શકતી, હું જાળમાં ફસાઈ ગઈ છું. પ્લીઝ હેલ્પ, મહેરબાની કરીને મને બચાવો. તો આગળ શું થાય છે? ધ ક્રો હર્ડ ધ ડિયર્સ ક્રાઇસ, કે કાગડાએ જે છે આ હર્ડ એટલે થાય સાંભળવું, ડિયર્સ ક્રાઇસ એટલે ડિયરની બૂમ, હરણની બૂમ સાંભળી. હી કેમ ડાઉન, એ નીચે આવ્યો. બરોબર, નીચે આવીને જે છે બોલે છે, ક્રો બોલે છે કે હે ફ્રેન્ડ, હાઉ ડીડ યુ ગેટ ટ્રેપ્ડ, કે કેમ છો મિત્રો? હે ફ્રેન્ડ, તું આમાં કેવી રીતે ફસાઈ ગયો? તો હરણ કહે છે અ હન્ટર ટ્રેપ્ડ મી, કે એક શિકારીએ મને ફસાવ્યો છે. જો ચિત્રમાં આપણને દેખાય છે કે એક જે છે ને હરણ શેમાં ફસાઈ ગયેલું છે? જો તો જાળમાં ફસાઈ ગયેલું. એક શિકારીએ મને આ જાળમાં ફસવી નાખ્યું છે. કાગડો કહે છે નો પ્રોબ્લેમ, ચિંતા ન કર. આઈ વિલ ટેલ અવર ફ્રેન્ડ્સ, જો આઈ ડબલ એલ છે એનો મતલબ શું થાય? આઈ વિલ,
એટલે કે હું કરીશ, ટેલ એટલે કહેવું, કે હું કહીશ આપણા મિત્રોને અબાઉટ યુ, તારા વિશે. વી વિલ ડુ સમથિંગ એન્ડ સેવ યુ ફ્રોમ ધ હન્ટર્સ નેટ, કે આપણે કાંઈક કરશું અને તને આ શિકારીના જાળામાંથી મુક્ત કરશું. તો the crow hurriedly flew back and informed the friends, કે આ ક્રો એટલે કે કાગડો જે છે હરીડલી બહુ જ ઉતાવળે પાછો ઉડ્યો અને પોતાના ફ્રેન્ડ્સને, પોતાના મિત્રોને જે છે આ બધું જણાવ્યું. અબાઉટ ધ ડિયર્સ કન્ડિશન, આ હરણની જે પરિસ્થિતિ હતી, આ હરણ બિચારું જે ફસાઈ ગયું હતું એના વિશે જે છે એને શું કર્યું, જણાવ્યું. પછી શું થાય છે, કાચબો કહે છે, ટર્ટલ કહે છે, ઓ માય ગોડ, હે ભગવાન, હાઉ કેન વી સેવ હર, આપણે એને કેવી રીતે બચાવી શકીએ. તો ઉંદરડો કહે છે, આઈ હેવ એન આઈડિયા, કે મારી પાસે એક વિચાર છે. આઈ વિલ ગો ધેર એન્ડ કટ ધ નેટ, કે હું ત્યાં જઈશ અને એ ઝાડ કાપી નાખીશ. તો કાગડો શું કહે છે, ધેટ્સ અ ગ્રેટ, કે ઉત્તમ છે, શ્રેષ્ઠ વિચાર છે. એન્ડ આઈ કેન ટેક યુ ધેર ફાસ્ટર, અને હું તને ત્યાં ઝડપથી લઈ જઈશ. બરોબર. ઉંદરડાએ શું કીધું કે હું ત્યાં જઈશ ને હું ફટાફટ જે ઝાડું છે ઝાડું ફટાફટ કાપી નાખે. આપણને ખબર છે ઉંદરડા શું કરી નાખે, ઉંદરડા જે છે કાપડ ને એવું બધું કાપી શકે છે. બરોબર, દાંતને ખોતરી નાખે, દાંતથી જે છે બધી વસ્તુ ખોતરી નાખે. તો કાગડો શું કહે છે, બહુ સારી વાત છે, બહુ સરસ, હું તને ત્યાં ઝડપથી લઈ જાઉં છું. હે લિટલ ફ્રેન્ડ, ચાલ મારા નાના મિત્ર, કમ ઓન, આઈ વિલ ટેક યુ ધેર હોલ્ડિંગ ઇન માય બીક, કે હું તને મારી ચાંચમાં પકડીને ત્યાં લઈ જાઉં. તો કાચબો કહે છે, આઈ વિશ આઈ કુડ ડુ સમથિંગ, કે મારી ઈચ્છા છે કે હું કંઈક કરી શકું. બરોબર, વિચારો કાચબો, હવે કાચબો જે છે એ તો નાના નાના ડગલે હાલી શકે, બહુ કાંઈ ઝડપથી હાલી શકે નહીં. તો એ કાચબાની ઈચ્છા છે કે એને કંઈક કરવું છે, એને પણ એના મિત્રની મદદ કરવી છે. આઈ વુડ લાઈક ટુ બી હેલ્પફુલ, મારે પણ તમારું મદદ રૂપ થવું છે, મારે પણ મદદ કરવી છે. સ્લોલી એન્ડ સ્ટેડીલી આઈ વિલ રીચ ધેર, કે હું ધીમે ધીમે ત્યાં હું પહોંચી જઈશ, કે ધીમે ધીમે અને સ્ટડીલી એટલે એક ધારી ઝડપે હું ત્યાં પહોંચી જઈશ. આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ, અને હું મારા મિત્રની મદદ કરીશ, એવું એ નક્કી કરે છે. તો વિથિન નો ટાઈમ એટલે કે સમય બગાડ્યા વગર થોડીક જ વારમાં ધ ક્રો એન્ડ ધ માઉસ, એટલે કે કાગડો અને ઉંદર રીચડ ધ પ્લેસ, એ કાગડો અને ઉંદર એ જગ્યાએ પહોંચી ગયા. કઈ જગ્યાએ, તો એ જગ્યાએ જ્યાં હરણને બાંધીને રાખવામાં આવ્યું હતું, હરણ જાળમાં ફસાઈ ગયું હતું ને, એ જગ્યાએ પહોંચી ગયા. They saw the trapped deer, તેઓએ આ ફસાયેલું હરણ જોયું. The mouse at once started to cut the net, અને તરત જ, at once એટલે શું થાય, તરત જ ઉંદરે જે છે એ ઝાડને કાપવાનું, એને ખોતરવાનું ચાલુ કરી દીધું. બરોબર, શું થાય છે, કાગડો કહે છે ઇન અ લો વોઇસ, ધીમે બોલે છે કે હે બી કેરફુલ, કે એ ધ્યાન રાખજે. સી ધ હન્ટર ઇઝ કમિંગ, કે જો પેલો શિકારી આવી રહ્યો છે. હાઇડ યોર સેલ્ફ, તમે સંતાઈ જાઓ. કહે છે અય ધ્યાનથી, બરોબર, ધીમે ધીમે, જો શિકારી આવે છે, તમે બધા સંતાઈ જાઓ. તો એવરીવન હીડ ધેમસેલ્વ્સ ક્વિકલી, બધાએ પોતપોતાની રીતે ઝડપથી સંતાઈ ગયા. They noticed the turtle crawling slowly, તેઓએ જોયું કે કાચબો ધીમે ચાલીને આવતો હતો. હવે જો આ બધાને ખબર છે કે શિકારી આવે છે, કાચબો તો ધીમે દૂરથી આવતો હતો, કાચબાને થોડી ખબર હતી શિકારી આવે છે. શું થયું, ટર્ટલ, કાચબો કહે છે વેર આર માય ફ્રેન્ડ્સ, આઈ કાન્ટ સી એનીવન. કાચબો ને આવીને કહે છે મારા મિત્રો ક્યાં છે, મને તો કોઈ નથી દેખાતું. તો શિકારી કહે છે બટ આઈ કેન સી યુ, પણ હું તમને જોઈ શકું છું લિટલ ક્રિએચર, નાના એવા પ્રાણી, કે હું તમને જોઈ ગયો, એમ હું તને જોઈ શકું છું. ધ હન્ટર કોટ ધ ટર્ટલ, શિકારીએ કાચબાને પકડી લીધો. ધેન હી લુકડ ફોર ધ ડિયર, પછી એણે હરણને શોધ્યું, હરણને ગોઈતું. શું થયું, હન્ટર શું કહે છે વેર ઇઝ ધ ડિયર, હરણ ક્યાં છે. ઇવન માય નેટ ઇઝ કટ, અને મારી નેટ પણ એટલે મારું જાળું પણ કપાઈ ગયું. હી પુટ ધ ટર્ટલ ઇન હિઝ શેક, પુટ એટલે થાય મૂકવું, ટર્ટલ એટલે કાચબો, ઇન હિઝ શેક, શેક એટલે થાય કોથળો, એને કાચબાને પોતાના કોથળામાં નાખ્યો. એન્ડ કેરીડ ઇટ ઓફ, અને એને લઈ ગયો. ભાઈ એકને બચાવ્યો ત્યાં એક હલવાઈ ગયો, એવું જ થયું ને, કે માંડ કરીને હરણને બચાવ્યો હતો ત્યાં કોણ હલવાઈ ગયું, કાચબો હલવાઈ ગયો. કેરીડ ઇટ ઓફ, એને પોતાની સાથે લઈ ગયો. ઓલ ધ ફ્રેન્ડ્સ કેમ આઉટ ઓફ ધેર હાઇડિંગ પ્લેસીસ, બધાય મિત્રો જે છે પોતાના સંતાવાની જગ્યામાંથી બહાર આવ્યા, અને બહાર આવીને શું કીધું, ઉંદર બોલ્યો કે વી સેવડ વન ફ્રેન્ડ એન્ડ લોસ્ટ વન, કે આપણે એક મિત્રને બચાવ્યો અને એક મિત્રને ખોયો. એકને બચાવવામાં એક વયો ગયો. બરોબર,
તો કાગડો શું કહે છે, વોટ વિલ વી ડુ નાવ, કે હવે આપણે શું કરશું, હાઉ કેન વી સેવ હિમ, આપણે એને કેવી રીતે બચાવી શકીશું. તો કહે છે they were all sad and speechless, તેઓ બધાય જે છે દુખી હતા અને આમ સ્પીચલેસ એટલે બિચારા કાંઈ બોલતા નહોતા, સ્તબ્ધ થઈ ગયા હતા, કારણ કે આઘાત એવો લાગ્યો હતો. પછી શું કહે છે, તો ડિયર એટલે હરણ કહે છે, હે ડોન્ટ વરી, કે અરે ચિંતા ન કરો, લેટ્સ મૂવ, ચાલો જઈએ, મારી પાસે એક વિચાર છે, આઈ હેવ અ વન્ડરફુલ આઈડિયા, મારી પાસે એક અદ્ભુત વિચાર છે, આઈ વિલ લાઈ ડાઉન એન્ડ પ્રિટેન્ડ ટુ બી ડેડ. આઈ વિલ લાઈ ડાઉન એટલે થાય જમીન ઉપર સૂતું રહેવું, કે હું જમીન ઉપર પડી જઈશ, એન્ડ પ્રિટેન્ડ નો મતલબ થાય એક્ટિંગ કરીશ, ઢોંગ કરીશ, ડોળ કરીશ, પ્રિટેન્ડેડ ટુ બી ડેડ એટલે કે મરેલા હોવાનું, કે હું જે છે જમીન ઉપર હુઈ જઈશ અને મરેલા હોવાનો ઢોંગ કરીશ. વેન ધ હન્ટર કમ્સ, જ્યારે શિકારી આવશે, ક્લોઝર એટલે કે નજીક, જ્યારે શિકારી નજીક આવશે, આઈ વિલ ગેટ અપ એન્ડ સ્ટાર્ટ રનિંગ, કે હું ઊભો થઈશ અને દોડવા માંડીશ. ધ હન્ટર વિલ ચેઝ મી, આ શિકારી મારો પીછો કરશે, અવર ફ્રેન્ડ ધ માઉસ કેન ડુ ધ રેસ્ટ ડ્યુરિંગ ધેટ ટાઈમ, કે હન્ટર જે છે ચેઝ એટલે મારો પીછો કરશે અને ત્યારે એ સમય દરમિયાન આપણો મિત્ર કોણ, આ ઉંદર છે ને, અવર માઉસ, ઈ કેન ડુ ધ રેસ્ટ ડ્યુરિંગ ધ ટાઈમ, એ સમય દરમિયાન ઈ પોતાનું કામ કરી લેશે. ઉંદરનું કામ હું કાપવાનું, એ બધું કામ કરી નાખશે. ચાલો જોઈએ હવે. કાગડો કહે છે બટ ધીસ કાન્ટ બી ડેન્જરિયસ, પણ આ બધું બહુ ખતરનાક હોઈ શકે, કારણ કે શિકારી સામે ઢોંગ કરવો એટલે શિકારી માની લે નહીં તીર મારી દીધું તો, બંદૂક મારી દીધી તો, શું કહે છે આ બધું ડેન્જરસ હોઈ શકે, ખતરનાક હોઈ શકે. હરણ કહે છે ડોન્ટ વરી, આઈ વિલ બી કેરફુલ, કે ચિંતા ન કરો, હું ધ્યાન રાખીશ. ધ ડિયર લે ડાઉન, હરણ સૂઈ ગયો જમીન ઉપર. વેન ધ હન્ટર કેમ ધેટ વે, જ્યારે હન્ટર ઈ શિકારી રસ્તા ઉપર આવ્યો, ધ ડિયર સ્ટાર્ટેડ રનિંગ, હરણ ઊભું થઈને મીંડું દોડવા. ધ હન્ટર થ્રુ ધ સેક એન્ડ ધ રેન આફ્ટર ધ ડિયર, કે શિકારીએ પોતાનો કોથળાનો ઘા કર્યો અને દોડવા માંડ્યો. કોની પાછળ, તો કે હરણ પાછળ દોડવા માંડ્યો. કેમ, કારણ કે કોથળામાં નાનો એવો કાચબો હતો, એ તો કોથળામાં પેક હતો અને એને હરણને પકડવો પડે એમ હતો. શું કહે છે, વિથિન નો ટાઈમ, કોઈ પણ સમય બગાડ્યા વગર થોડીક જ વારમાં ધ માઉસ મેડ અ હોલ ઇન ધ સેક, એ ઉંદરડાએ જે છે કોથળામાં એક હોલ પાડી દીધું, એક કાણું પાડી દીધું. એન્ડ ધ ટર્ટલ કેમ આઉટ, અને કાચબો એમાંથી બહાર આવી ગયો. ધ ડિયર હિડ હરસેલ્ફ ઇન અ બુશ, હરણે જે છે પોતાની જાતને એક જાડી ઝાખરામાં એટલે કે દૂર જ્યાં કોઈ એને જોઈ ન શકે એવી જગ્યાએ એને સંતાઈ ગઈ. ધ હન્ટર થોટ, શિકારીએ વિચાર્યું, અ સ્મોલ ટર્ટલ ઇન હેન્ડ ઇઝ અ બેટર ધેન અ બિગ ડિયર ઇન બુશ. શું કહે છે, અ સ્મોલ ટર્ટલ ઇન હેન્ડ, કે હાથમાં એક કાચબો હોય એ સારું, બુશમાં એટલે કે જાડી ઝાખરામાં હરણ છે એની કરતા. શું કહે છે, ઝાડવામાં મોટા હરણ કરતા હાથમાં આવેલો નાનો કાચબો વધુ સારો, કે ભાઈ નાની વસ્તુ છે સંતોષ કરી નાખો, મોટી વસ્તુ પાછળ બહુ દોડવું નથી, લાલચ બહુ કરવી નથી, એવું એને વિચાર્યું. પણ શું થયું, બટ વેન હી કેમ બેક, પણ જ્યારે એ પાછો આવ્યો, હી સો, એને જોયું કે ધેટ ધ ટર્ટલ વોઝ નોટ ધેર ઇન ધ સેક, કે કાચબો જે છે કોથળામાં હતો નહીં. ઝાડવામાં ગયું, હાથમાં તું ઈ ગયું. હન્ટર કહે છે અલાસ, એટલે કે અરે રે, આઈ હેવ લોસ્ટ બોથ ધ પ્રે ટુડે, કે આજે જે છે મેં મારા બે શિકાર ખોયા. ધ ડિયર એન્ડ ધ ટર્ટલ, એક હરણ અને એક કાચબો. ખાલી શિકાર નથી ખોયા, ઝાડું કપાઈ ગયું ને કોથળો કપાઈ ગયો. હાઉ ફૂલિશ આઈ એમ, કે હું કેટલો મૂર્ખ છું. ટુડે આઈ હેવ બીકમ ધેર પ્રે, આજે તો હું તેમનો શિકાર બન્યો છું. બરોબર, હું કેવો મૂર્ખ છું કે આજે હું તેમનો શિકાર બની ગયો છું. ધ ફ્રેન્ડ્સ રિજોઇડ વિથ ધેર વિક્ટરી, કે આ મિત્રોએ બધાએ પોતાની જીતનો આનંદ જે છે બધા સાથે મળીને માણ્યો. તો આ હતી સ્ટોરી. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ. વિદ્યાર્થી મિત્રો, એક જ એપ્લિકેશનમાંથી તમામ પ્રકારના તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે. તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને. એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. આગળ છે પાર્ટ બી, રાઇટ ડાઉન ધ વર્ડ્સ એન્ડ સ્ટાર્ટ વિથ W ફ્રોમ ધ સ્ટોરી, કે આ સ્ટોરીમાંથી, આ વાર્તામાંથી
ડબલ્યુ નામના શબ્દમાંથી, ડબલ્યુ નામના અક્ષરમાંથી શરૂ થતા શબ્દો આપણે નોંધવાના છે. તો ચાલો નોંધીએ. મેં તમારી માટે જવાબ તૈયાર રાખ્યો છે. પેલું છે વન્ડરફુલ, પછી છે વેર, વરી, વુડ, અલગ અલગ શબ્દો છે બધા. પછી છે વિથિન, પછી છે વિલ, વેલ, વિશ, વોટ, વેર, વેન, આ બધા શબ્દો ડબલ્યુ થી શરૂ થાય છે. ત્યારબાદ છે વી, પછી વોઝ, વે. જેટલા પણ પાઠમાંથી જેટલા પણ ડબલ્યુ વાળા શબ્દો હતા એ બધા શબ્દો આપણે શું કરી નાખ્યા, અહીંયા લખી નાખ્યા. આગળ વધીએ પાર્ટ સી. પાર્ટ સી કહે છે who did what. who એટલે કોણે ને what એટલે શું, કે કોણે શું કર્યું, કોણે શું કર્યું એના વિશે લખવાનું છે. પહેલું અહીં જો એક્શન એટલે કે ક્રિયા આપી છે, અને કેરેક્ટર એટલે કે જેણે કર્યું ને એનું નામ લખવાનું. એક્ઝામ્પલ છે પહેલું ક્રાઉલિંગ. ક્રાઉલિંગ એટલે સરકવાનું કામ. તો સરકવાનું કામ કોણે કર્યું હતું, ટર્ટલે, બરોબર, એટલે કે કાચબાએ. પછી ફ્લાઇંગ એટલે ઉડવું, તો ઉડવાનું કામ કાગડાનું હતું. થ્રોઈંગ એટલે ફેંકવાનું કામ કોનું હતું, હન્ટર, શિકારી, એને ઝાડ ફેંકી હતી ને, બરાબર, TURTLE આવશે. ત્યારબાદ ઇન્ફોર્મિંગ એટલે કે ઇન્ફોર્મિંગ એટલે થાય કહેવું, જણાવવું, તો જણાવવાનું કામ હતું કાગડાનું, કાગડાએ જણાવ્યું હતું. પછી કટિંગ. કટિંગ એટલે કાપવું, તો કાપવાનું કામ કોનું હતું, માઉસનું, બરોબર, જેને ઝાડ કાપી નાખી હતી, કોથળો કાપી નાખ્યો તો બધું કાપી નાખ્યું હતું. પછી હાઇડિંગ એટલે સંતાઈ જવું, તો સંતાવાનું કામ કોનું હતું, બે જણાનું, હરણનું અને ઉંદરડાનું, આ બે જણા સંતાઈ ગયા હતા. પછી ચેઝિંગ એટલે કે પીછો કરવો, તો પીછા કરવાનું કામ કોનું હતું, કોણે પીછો કર્યો હતો, તો કે સાહેબ શિકારીએ જે છે હરણનો પીછો કર્યો હતો, પણ કામ કર્યું હતું કોણે, શિકારીએ, બરોબર. અહીંયા જે આપણને આપી છે બધી શું છે, ક્રિયાઓ, અને અહીંયા જે આપણને આપેલા છે એ ક્રિયાના કરતા એટલે કે ક્રિયા કરનાર વ્યક્તિઓ જે છે, ક્રિયા કરનાર પ્રાણીઓ, એના વિશે આપણને માહિતી આપેલી છે. આગળ વધીએ. હવે પાર્ટ ડી કહે છે કે માર્ક ધ સેન્ટેન્સ ટ્રુ ઓર ફોલ્સ, કે વાક્ય સામે ખરું કે ખોટું નું નિશાની કરો, અને બે વાક્યોમાં ટ્રુ ફોલ્સ ની નિશાની કરેલી છે, તેના માટે યોગ્ય વાક્યો અને વાર્તામાંથી શોધીને તમારે લખવાના છે. એટલે કે જે વાક્ય સાચા છે તો ટ્રુ, પણ જે વાક્ય ખોટા છે તે ખોટા વાક્યને સુધારીને ફરીથી લખવાના છે, એના માટે સાચા વાક્ય લખવાના છે. ચાલો જોઈએ. પેલું છે કે ધ ક્રો એન્ડ ધ ડિયર વેર રિલેટિવ્સ, કે કાગડો અને હરણ જે છે એ રિલેટિવ્સ હતા. ફોલ્સ, ખોટી વાત, ખોટું. ધ હન્ટર એટ ધ ટર્ટલ, કે શિકારી કાચબાને ખાઈ ગયું. એટ એટલે શું થાય, ખાઈ જવું, નહીં, ખોટી વાત, ફોલ્સ. ઓકે, આગળ જોઈએ. ધ ક્રો લોકેટેડ ધ ડિયર, કે કાગડાએ જે છે હરણને શોધી કાઢ્યો. હા, કાગડો ઉપર ઉડ્યો તો હરણને શોધવા ગયો તો યસ, ટ્રુ. અને ધ માઉસ વોઝ નોટ રેડી ટુ ફેસ ધ હન્ટર, કે ઉંદરડો જે છે એ શિકારીનો સામનો કરવા માટે, ફેસ એટલે સામનો કરવો થાય, એને સામે લડત આપવા માટે તૈયાર નહોતો. વોઝ નોટ રેડી, તૈયાર નહોતો, તૈયાર હતો. ફોલ્સ આવશે, ખોટું. આગળ વધીએ. પાંચમું કહે છે ધ ટર્ટલ રેન ફાસ્ટ ટુ સેવ ધ ડિયર. શું કહે છે કે જે કાચબો જે છે એ બહુ જ ઝડપથી દોડ્યો હરણને બચાવવા માટે. જો રેન ફાસ્ટ, કાચબો હતો એ થોડો ઝડપથી દોડી શકે, ફોલ્સ. પછી અ કિંગ ટ્રેપ્ડ ધ ડિયર, કિંગ રાજાએ જે છે હરણને ફસાવ્યો હતો. રાજા તો પાઠમાં હતો જ નહીં, સ્ટોરીમાં રાજા વિશે વાત જ નથી, ફોલ્સ. ધ ક્રો સેવડ ધ ટર્ટલ, એટલે કે કાચબાએ જે છે ટર્ટલને બચાવ્યો, તો ફોલ્સ આવશે. ઘણા એમ કે કમેન્ટમાં સર કાચબાએ બચાવ્યો તો ને, કાચબાએ મદદ તો કરી હતી, પણ ભાઈ બચાવ્યો કોણે, તો બચાવ્યો ઉંદરડાએ કહેવાશે, કારણ કે એને જાળ કાપી હતી ને એટલા માટે. પછી આઠમું છે ધ ડિયર રેન ઇન્ટુ ધ બુશ, કે હરણ જે છે એ દોડીને ઝાડી ઝાખરામાં સંતાઈ ગયું. યસ, ટ્રુ. પછી છે ધ ક્રો મેડ અ હોલ ઇન ધ સેક, કે કાગડાએ જે છે શેકમાં એટલે કે કોથળામાં એક હોલ બનાવી નાખ્યું, કાણું પાડી નાખ્યું. કાગડાએ નથી બનાવ્યું, માઉસે બનાવ્યું છે, એટલે ફોલ્સ આવશે, બરોબર, ક્રો. પછી એવું લખ્યું છે 10મું, ધ હન્ટર લોસ્ટ બોથ ધ પ્રે, કે શિકારી બંને ખોરાક, બંને પોતાના જે શિકાર હતા, પ્રે હતા પોતાના, એ બંને પ્રે ખોઈ બેસે છે. યસ, સાચી વાત. આગળ વધીએ. પાર્ટ ઈ. પાર્ટ ઈ કહે છે આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે સવાલોના જવાબ આપો. તો ચાલો સવાલોના જવાબ આપીએ. પેલું છે રાઇટ ધ નેમ્સ ઓફ ધ મેઇન કેરેક્ટર્સ ઓફ ધ સ્ટોરી, કે આ સ્ટોરીના જે મુખ્ય પાત્રો હતા, મુખ્ય કેરેક્ટર હતા, તેમના નામ લખો. તો ચાલો નામ લખીએ. મુખ્ય પાત્રો કોણ હતા, તો પેલા 4 જણા, ચારેય મિત્રો. અને પાંચમો વ્યક્તિ કોણ, શિકારી, હન્ટર. તો ક્રો, ડિયર, ટર્ટલ, માઉસ એન્ડ હન્ટર. સિમ્પલ, બસ ખાલી 5 નામ લખવાના છે. પછી વુ વેર ગુડ ફ્રેન્ડ્સ, વુ એટલે થાય કોણ, કોણ સારા મિત્રો હતા. તો 4 સારા મિત્રો હતા ને, તો 4 વિશે લખવાનું છે. ધ ક્રો, ડિયર, ટર્ટલ એન્ડ માઉસ વેર ગુડ ફ્રેન્ડ્સ. પછી છે વોઝ ધેર અ લેક ઇન ધ ફોરેસ્ટ, કે શું તે તળાવમાં, શું કે છે, વોઝ ધેર અ લેક, તળાવ, ઇન ધ ફોરેસ્ટ, કે શું જંગલમાં તળાવ હતું.
એવું પૂછ્યું છે જંગલમાં તળાવ હતું તો હા હતું ને. યસ ધેર વોઝ અ લેક ઇન ધ ફોરેસ્ટ. આગળ છે ચોથું, હુ કટ ધ નેટ એટલે કે કોણે જાળ કાપી નાખી? કોણે કાપી નાખી? ઉંદરડાએ. ધ માઉસ કટ ધ નેટ. પછી વેર ડીડ ધ ડિયર હાઇડ ઇન ધ એન્ડ કે એન્ડમાં આ હરણ ક્યાં સંતાઈ ગયું? તો ક્યાં સંતાઈ ગયું? એ હરણ જે છે દોડીને એક જાડી ઝાખરા મંતાઈ ગયું. ઇન ધ એન્ડ ધ ડિયર હિડ ઇન અ બુશ. પછી છે હુ વોઝ મિસિંગ વન ડે. એક દિવસ કોણ મિસિંગ હતું? કોણ ગાયબ હતું? કોણ ગાયબ હતું ભાઈ? કોણ નહોતું આવ્યું સૌથી પહેલા? સર હરણ નહોતું આવ્યું. ધ ડિયર વોઝ મિસિંગ વન ડે. પછી છે હુ વેન્ટ ટુ ફાઇન્ડ ધ ડિયર એટલે કે કોણ આ હરણને શોધવા માટે જાય છે? તો કોણ જાય છે? તો સર કાગડો હતો, એ ઉડી શકતો હતો, આખા જંગલમાં આટો મારી શકતો હતો, એટલે કાગડાને મોકલવામાં આવે છે. જવાબ આવશે ધ ક્રો વેન્ટ ટુ ફાઇન્ડ ધ ડિયર. આઠમું છે વેર વોઝ ધ ડિયર ટ્રેપ્ડ. વેર એટલે ક્યાં? ક્યાં જે છે આ હરણ જે છે ફસાઈ ગયો હતો? તો ક્યાં ફસાઈ ગયો હતો? શિકારીએ ઝાડ ફેંક્યું હતું, એ ઝાડમાં ફસાઈ ગયો હતો. ધ ડિયર વોઝ ટ્રેપ્ડ ઇન હન્ટર્સ નેટ. ત્યારબાદ વુ ટુક ધ માઉસ ટુ ધ ડિયર અને હાઉ. વુ એટલે કોણ આ માઉસ જે છે એટલે માઉસને ડિયર પાસે એટલે કે ઉંદરડાને હરણ પાસે લઈ ગયું. કોણ લઈ ગયું? તો કાગડો લઈ ગયો હતો. અને હાવ કેવી રીતે? તો ઉડીને પોતાના મોઢામાં રાખીને જે છે લઈ ગયો હતો. તો ધ ક્રો ટુક ધ માઉસ ટુ ધ ડિયર ઇન હિઝ બીક પોતાની ચાંચમાં. પછી છે હુ વોઝ ક્રાઉલિંગ સ્લોલી કે ધીમે ધીમે કોણ સરકતું હતું? સર કાચબો હતો, એ સૌથી સ્લો હતો. ધ ટર્ટલ વોઝ ક્રાઉલિંગ સ્લોલી. ત્યારબાદ છે હુ કોટ ધ ટર્ટલ. કાચબાને કોણે પકડી લીધો? તો સર સિમ્પલ એક જ વ્યક્તિ હતો, શિકારી. ધ હન્ટર કોટ ધ ડિયર. ધ હન્ટર કોટ ધ ટર્ટલ. 12મો સવાલ છે વેર ડીડ ધ હન્ટર પુટ ધ ટર્ટલ. વેર એટલે થાય ક્યાં, ટર્ટલ એટલે કાચબાને, પુટ એટલે મૂકવું. કે ભાઈ હન્ટર એટલે કે શિકારીએ કાચબાને ક્યાં મૂક્યો? તો ક્યાં મૂક્યો? પોતાના કોથળામાં. ધ હન્ટર પુટ ધ ટર્ટલ ઇન હિઝ સેક. પછી છે હુ મેડ અ હોલ ઇન અ સેક. હુ એટલે કોણ કે કોણે જે છે આ કોથળામાં કાણું પાડી નાખ્યું? કોને પાડી નાખ્યું? સર એક જ વ્યક્તિ હતો જેને કોથળામાં કાણું પાડતા આવડતું, કાતરતા આવડતું. કોને? માઉસને, ઉંદરને. ધ માઉસ મેડ અ હોલ ઇન અ સેક. પછી વોટ ડીડ ધ હન્ટર લૂઝ કે શિકારી શું ખોઈ બેઠો? તો શિકારી બે શિકાર ખોઈ બેઠો. હરણ અને કાચબો બંને શિકાર હતા, બંને શિકાર ખોવાઈ ગયા. ધ હન્ટર લોસ્ટ બોથ ધ પ્રે, ધ ડિયર એન્ડ ધ ટર્ટલ. ત્યારબાદ હુ વોઝ ફુલિશ. કોણ મૂર્ખ હતું? તો છેલ્લે તો એક જ મૂર્ખ બન્યો. કોણ? શિકારી. ધ હન્ટર વોઝ ફુલિશ. 16મો સવાલ છે હુ રિજોઇક્ડ કે કોણે બધાએ ઉત્સાહથી, કોણે જે છે ઉત્સાહથી આનંદની ઉજવણી કરી? તો ચારેય મિત્રો એટલે ભેગા થઈ ગયા હતા ને. ધ ક્રો, ધ ડિયર, ધ ટર્ટલ એન્ડ ધ માઉસ રિજોઇક્ડ. પછી છે હુ બીકમ ધ ફ્રેન્ડ્સ પ્રે કે કોણ જે છે આ મિત્રોનો શિકાર બન્યો? તો કોણ બન્યો? શિકારી. ધ હન્ટર બીકેમ ધ ફ્રેન્ડ્સ. બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 5 ની મેઇન એક્ટિવિટી, એક્ટિવિટી નંબર 5. મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની એક્ટિવિટી નંબર 6 વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.